હાટીના સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રેની સરકારી તાલુકા શાળા તથા કન્યા શાળાના 250થી વધુ ધોરણ 1થી 4માં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોળકિયા ટ્રસ્ટ રાજકોટના સહયોગથી આશીર્વાદ ચેરી ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધીના હસ્તે આ સ્કૂલ બેગ વિતરણ કરાઈ હતી. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો સ્કૂલ બેગ સ્વીકારી ખુશખુશાલ થઈ ગયા હતા અને આ તકે શાળાના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે આ તકે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો. આજના ફ્રી બેગ વિતરણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આદરણીય મહેન્દ્રભાઈ ગાંધી સાહેબ, સભાપતિ શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, સરકારી હાઈસ્કૂલના આચાર્ય શ્રી, અમારા સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત પત્રકાર મિત્રો, આપ સૌ મહેન્દ્રભાઈ ગાંધીના પ્રયાસથી રાજકોટના ધોળકિયા પરિવાર તરફથી સરકારી પ્રાથમિક શાળાને કન્યા શાળા માળિયા, તાલુકા પ્રાથમિક શાળા માળિયા, સરકારી હાઈસ્કૂલ માળિયા ના બાળકોને નિઃશુલ્ક બેગ વિતરણનો કાર્યક્રમ મહેન્દ્રભાઈ ગાંધીના ખૂબ જ પ્રયત્નોથી સફળ થયો છે. અમારા બાળકોને આ બેગ વિતરણ કરવાથી શાળાએ બાળકો નિયમિત આવે, એનો ઉત્સાહ વધે, એમાં ખૂબ જ કામ કરશે, એને વેગ આપશે. આવા સરસ મજાના કાર્યક્રમ કરવા બદલ ધોળકિયા સાહેબ અને આદરણીય ગાંધી સાહેબનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. મારી આટીનાના પનોતા પુત્ર એવા પ્રસન્નભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા રાજકોટ અને ગોંડલમાં શિક્ષણ સંકુલ એવું શું બનાવ્યું છે, હજારોની સંખ્યામાં ત્યાં લાભ લે છે અને ગુજરાતમાં એને ખૂબ સારું આપણું સ્થાન પ્રાપ્ત કર્યું છે વિદ્યા ક્ષેત્રે. એવા અહીંના વતની પ્રસન્નભાઈ અને જીતુભાઈએ 248 બેગ જે બાળકોને આપવાની છે સ્કૂલ બેગ, એને માટેનો કાર્યક્રમ અહીંયા જે જગ્યા છે સંસ્કારલક્ષી અને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કરાવતી મારી આટીનાની પ્રાથમિક સ્કૂલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારા સાહેબના બધાના સહયોગથી આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહી 248 જણાને આ સ્કૂલ બેગ આપવામાં આવશે. સ્કૂલ બેગ માટે ખૂબ જ ઉપયોગી થશે એ લોકોને અને એના માટે આશીર્વાદ છે. આ માટે પ્રસન્નભાઈ ધોળકિયા, જીતુભાઈ ધોળકિયા જે ધોળકિયા સ્કૂલવાળાનો ખરા દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ લોકોને જે આપવામાં આવે છે લાંબો ટાઈમ બેગ રહે અને એનો ઉપયોગી થાય ઈચ્છે છે. ભવિષ્યમાં પણ હજી બીજા બાકી રહેતા બાળકોને શક્ય છે તો આપવા માટેનો પ્રયત્ન કરશું. આજના કાર્યક્રમને સફળતાની શુભેચ્છા આપું છું અને ધોળકિયા સાહેબનો સ્કૂલનો સર્વેનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.